ગર્ભગૃહ પેક હોય, કારણ એ ગર્ભ સમાન છે. ફોલો, નો વિન્ડો, ગર્ભ સમાન છે. અને એ 5 મહાવ્રત નું રેપ્રેઝેન્ટેટિવ છે એનાલોજીમાં. અને આ જે રાગ દ્વેષનો ઉમરો મૂક્યો ને, એટલે હવે આ શ્રાવક જે આ બનાવી રહ્યું છે દેરાસર, એ કેવો બનશે? નાની નાની વિનંતી કરે છે, નવકાશી, ક્યારેક ક્યારેક ચોવિયાર કરે. હવે પર્યુષણમાં આપણે શું કર્યું? ભલે 12 વ્રતધારી ન હોઈએ, આજે એકાદશનું 20નું બધા કરે છે ને, જે નાનું નાનું યથાશક્તિ વ્રત કરો. કોઈ સામાયિક કરે, બરાબર, સામાયિક પણ વીરતી છે ને, પચખાણ છે. તો એવું કંઈક પણ નાનું યથાશક્તિ આપણે આચરણ કરીએ પચખાણ પૂર્વક, કોઈ બાધા લીધી, કોઈ નિયમ લીધો, that is that first step. એ એનાલોજી શું કહે છે કે તમે વીરતીના માં પગ મૂક્યો, પ્રવેશ કર્યો. પ્રવેશ દ્વાર છે, તો તમે તેમાં પ્રવેશ કર્યો? શ્રાવકપણામાં પ્રવેશ કર્યો. પણ ખરેખર આખો જે ગભારો છે, એટલે તમને આ તમારે ત્યાં પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એમાં ભાવવૃદ્ધિ થાય ને આવા વસ્તુઓમાં લાભ લેવાનું વધારે મન થાય. તો એ ગર્ભગૃહની અંદર જે વાઇબ્રેશન્સ છે ને, ભગવાન ત્યાં પ્રતિષ્ઠિત થયા, એ બહાર ન જતા રહે. એટલે નો વિન્ડો, બોલો, કે અંદર પેક રહેવું જોઈએ એની અંદર. અને ગભારાની અંદર કશું બોલાય. અહીંયા આ દેશમાં મેં એક વસ્તુ આશાતના જોઈ છે, દેરાસરમાં બધું સોશિયલાઇઝિંગ થાય છે. મિચ્છામી દુક્કડમના દિવસે તો અહીં જૈન જિનેન્દ્રને અહીં જ પ્રણામ થઈ જાય છે. તો આવું ઉચિત નથી. તો ગર્ભગૃહ, સ્પેશિયલી જો ગર્ભ એટલે આ તમારો ગભારો છે, એમાં તો ન જ થવું જોઈએ. અહીં નથી કરતા, પણ ગભારામાં બી કેરફુલ, કશું નહીં. તો એ તમે યુઆર પેલા કહે ને શાંત સરોવર હોય, એમાં કાંકરા નાખ્યા કરે તો કેવું થાય? વમળો 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 ડિસ્ટર્બ થાય. એના જેવું આખું આ દેરાસર ઇઝ અ શાંત સરોવર. એમાં વગર જોઈતું બોલીએ એટલે તમે શું નાખો છો અંદર? પથરા. ખ્યાલ આવ્યો? પથરા નહીં નાખવાના. થાય તો શુદ્ધિકરણ કરો એનું, પણ બગાડો તો નહીં આ વાતાવરણને. તમારા વિચારો દ્વારા પણ તમે બગાડો છો. પણ હવે that is sometimes out of your control. Not always you can think right. પણ એટલીસ્ટ વાચાથી તો કાંઈ આપણે બગાડવું ન જોઈએ. તો આપણી વાત છે ગર્ભગૃહ 5 અણુવ્રત. અણુવ્રત એટલે શ્રાવક જે વ્રત લે ને, પહેલા હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, આ બધાના જે અંશથી પચખાડ લે. ઇટ્સ વેરી ઇઝી ટુ બી અ નવવ્રતધારી. સાવ ઇઝી ઇન ધ સેન્સ, હું શિકાર કરવા નહીં જવું, આવું સમજો આપણે લઈએ. વી આર નોટ ગોઈંગ ટુ ગો હન્ટિંગ, બરાબર? આવું લો ને તો પણ તમે એક વ્રત લીધું કહેવાય. ખ્યાલ આવ્યો? કારણ કે ઘણા ભાંગે આ વ્રત લઈ શકાય. બીજું લો કે આઈ વિલ નોટ ડુ ફોર્જરી ઓર ગીવ ફોલ્સ ટેસ્ટિમની. આવું આપો એટલે બીજા વ્રતમાં આવી ગયા. આવું બી આપણે નથી કરવાનું. ત્રીજામાં કોઈના ઘરે ધાડ પાડવા નથી જવાના, કોઈના ઘરે તાળું તોડીને ચોરી કરવા નથી જવાના. ત્રીજા વ્રતમાં આવી ગયા. ખ્યાલ આવે? એટલે આવું મોટું મોટું સ્થૂળ પણ જો તમે વ્રત લો તો તમે વ્રત ધારી થઈ શકો છો. ચોથું લો કે ભાઈ સ્વદારા સંતોષ. પરિગ્રહમાં આટલા ડોલરની ઉપર નહીં. બહુ જ મોટું ફિગર રાખો, તમને જે રાખવો હોય તે રાખો, કે ટોટલ બધી જ વસ્તુઓનું સમ ટોટલ કરો. ફિક્સ ટાઈમ, લિક્વિડ જે તમારે એસેટ્સ હોય બધાની એક લમસમ ફિગર મૂકી દો કે આટલાથી વધારે થઈ ગયા માનો તો હું ધર્મદાન કરીશ. પછી તો કઈ વાંધો નથી ને. છોકરાના નામે નહીં કરવું, કોઈ બીજાના નામે નહીં કરવું, પણ શું કરીશ? ધર્મદાન કરીશ. વિધિન ટાઈમ લિમિટ પણ સેટ કરવાનું. કદાચ વધી ગયો તો વર્ષમાં હું ભાખરી કરીશ. તો આ તમે પંચવ્રત ધારી થાવ અને આ ગવાર. હું તો કહું ગવારામાં જે 5 ભગવાનના આદેશ લે એને આવા અને આવા બીજા થોડા લઈને જવું જોઈએ. then you are really સાર્થક રીતે ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા કરો છો. પ્રતિષ્ઠા કરનાર પણ અહીંયા જેને હવે લાભ લેવો હોય એને આવી થોડીક તૈયારી સાથે લેવી જોઈએ. પછી ભગવાન ના ગભારાની વાત.
ની બહાર રંગમંડપ હોય ને, જ્યાં આપણે ચૈત્ય ધીસ ઇઝ સપોઝ ટુ બી રંગમંડપ. તો એ રંગમંડપ એ શું છે? 3 ગુણ વ્રત થાય છે. 3 ગુણ વ્રત. 3 ગુણ વ્રત એટલે શું આવે કે શ્રાવક એની દિશા ક્યાં ક્યાં જશે એનું લિમિટેશન કરે. પછી શું કરે? ખાવા પીવાનું જે અભક્ષ્ય છે ને, એમાં આપણે માંસ મદિરા જો ન ખાઈએ તો એના પછાડ લઈએ એટલે 7મામાં આવી જઈએ. અભક્ષ્ય વસ્તુઓ 22 છે, પણ એમાંથી જેટલી આપણે છોડીએ તો 7મામાં આવીએ. અનર્થદાન, કોઈ પણ વગર કારણે આપણે દંડાઈ ન જઈએ એવા પાપો નથી કરવા. ફોર એક્ઝામ્પલ, જુગાર. આ અનર્થદંડ છે. કોઈ પણ વ્યસન, હવે કોઈ પણ મનોરંજનના જેટલા સાધનો છે એ બધા તેમાં આવે. આ 8માં. તો આ 3, કારણ કે એ એની શોભા છે. રંગમંડપથી શું થાય? તમને આબુના દેલવાડાના દેરાસર છે, એમાં તમે જોયું છે કોતરણી ખાલી રંગમંડપમાં જ છે. ભગવાનના ગર્ભગૃહ ટોટલી પ્લેન. શા માટે? કારણ કે ભગવાન તરફ જ તમારું લક્ષ્ય જાય. એ વખતે તમે બેસીને કોતરણી ના જુઓ. માટે કોતરણી બહાર મૂકી, એ એની શોભા છે. 5 વ્રત એ મૂળ વસ્તુ છે, પણ પછી એની શોભા વધારનાર કોણ છે? તો કે 3 ગુણ વ્રત. બરાબર? ઇટ એડોન્સ અ શ્રાવક. હવે ઉપર શિખર. શિખર શું છે? શિક્ષા વ્રત. શિક્ષા એટલે પનિશમેન્ટ નહીં, ટ્રેનિંગ. શિક્ષા એટલે શિક્ષણ, એ અર્થમાં લેવાનું. તો શિક્ષણ, ટ્રેનિંગ શેની? તો કે સાધુ જીવનની. ખબર છે? હા, નેટ પ્રેક્ટિસ ના જોઈએ? બોલો, અહીંયા દેરાસરે પર્યુષણમાં ખુલ્લા પગે અવાય એવું છે? નહીં અવાય? ચોક્કસ અવાય. ગાડીમાં તો આવો છો, કયા છરી પાડીને આવો છો? બરાબર. ગાડીમાં અહીં પાર્કિંગથી અહીંયા તમને શું જૂતા જોઈએ છે? પર્યુષણના 8 દિવસમાં તો આ નેટ પ્રેક્ટિસ છે. તમને કહું ને, ભગવાનની એક નાની પણ ક્રિયા છે ને, એટલી બધી વૈજ્ઞાનિક છે, એટલી બધી ઊંડી છે. એક ખાલી આ ખુલ્લા પગની ક્રિયા કહું. એક તો ખુલ્લા પગે આવો ને એટલે નીચે જોઈને ચાલો. મને કાચ વાગી ન જાય. બરાબર? એટલે નીચા જોઈને ચાલવાનું. એટલે ઈર્યા સમિતિ આવી ગઈ. પછી થોડું થોડું વાગે ને અંદર, તે બધા પ્રેશર પોઈન્ટ્સ દબાય છે. આરોગ્યની પણ ચિંતા કરી. અને પ્લસ પેલી કીડી બિચારી જીવજંતુ જે નીચે ફરે છે એના પર પોલો પગ પડે ને તો બિચારી દબાય બહુ, તો પણ પાછી ઊભી થઈ શકે. પણ તમારો જો જૂતો પેલો મોટો શૂઝ પડી જાય તો શું થાય? મરી જ જાય. એટલે ધમ 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 વાતો કરતા તમે ચાલીને આવી જાઓ, ભગવાન ખુશ થઈ જશે. એક તો ગાડીમાં આવ્યા, પછી અહીં તો થોડુંક પાલન કરીએ. જસ્ટ 8 days ઓર ઇનફેક્ટ ઓલ થ્રુ આઉટ. જ્યારે બી દેરાસરે જઈએ તો ભલે તમે શૂઝ પહેર્યા, ગાડીમાં કાઢતા, ગાડીમાં. અહીંયા બધી વ્યવસ્થા રાખવી ના પડે. ઉનાળામાં તો કરો પાછું તરત જ. અહીંયા તો સેલ્ફ ડિફેન્સ આવે. શિયાળામાં અરે પણ ઉનાળામાં કરનાર પછી શિયાળો બોલે. જ્યારે હું અહીં કઈ વાત મૂકું ને એટલે અમારે તો છે ને, અરે ભાઈ એ બોલે કોણ? ઉનાળામાં કરનારો બોલે કે હા શિયાળામાં નથી થતું, પણ ઉનાળામાં નહીં કરનારને બોલવાની સ્ટેન્ડ છે? નો સ્ટેન્ડ. તો બધું જે શક્ય છે, જે કાળે જે શક્ય છે એ નહીં કરો તો અશક્ય કાળની કેમ વાત કરવી? બધા કે અહીં આ દેશમાં તો રાત્રિ ભોજન ના થાય કારણ શિયાળામાં. અરે પણ ઉનાળામાં કરો છો. બધી જ વસ્તુઓ જે શક્ય છે, જ્યારે શક્ય છે, મેક ધ મોસ્ટ ઓફ ઇટ. તો આપણે શિક્ષા વ્રતમાં શું આવે? સામાયિક કરવું, પછી પૌષધ, પછી દેશાવગાસિક 10 સામાયિક કરવાના, એટલે 8 સામાયિક ને 2 પ્રતિક્રમણ ને પૌષધ. આ દેશમાં પણ પૌષધ કરનાર છે. હું નામ સાથે કહું, ફિલાડેલ્ફિયા કહેવાય કે ન્યૂજર્સી, પલ્લવીબેન કરે છે, આમના જેઠાણી. આલોચના આવી છે તો પોતે અત્યારના આ દેશમાં પણ એ ઔષધ કરે છે. આપણે પૌષધ વ્રત વિશે કાલે સાંજે વાત કરવાના છીએ કે વોટ ઇઝ પૌષધ. પૌષધ એટલે એકવાર મને કોઈ પૂછ્યું આ શું છે, તો મેં કીધું પોસો. એટલે પછી બધાને ખબર પડી. એટલે પોસો જે કહો છો ને એ જ આ પૌષધ.
તો એ આ શિક્ષાવ્રત થોડું નીચે લાવશો, હજુ થોડું નીચે. હવે આ શિખર એ શું થયું? શિક્ષાવ્રત. એટલે આ શ્રાવક બનાવે છે ને તો એ વિચારે છે કે ક્યારે હું જે મંદિર સ્વદ્રવ્યથી બનાવે ને એની આ ભાવના છે. કુમારપાલ રાજા અમારા પાટણના, એટલે એમનું નામ મને અવશ્ય લેવું હોય તો એ કુમારપાલ રાજાએ 96 કરોડ સોનામોર ખર્ચી અને એમનું ત્રિભુવનપાલ નામનું વિહાર બનાવેલું સ્વદ્રવ્યથી. તો આપણે સ્વદ્રવ્યથી દેરાસર કદાચ ન બનાવીએ પણ સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ. અહીંયા ધૂપ અહીંનો ન વપરાય, ફોલો, બધું અહીંનું નહીં વપરાય, કશું જ નહીં વાપરવાનું. તમારું ઘી, દિવેટ, બધા ઉપકરણ, થાળી વાડકી પણ કોઈના માટે ન હોવી જોઈએ. સુખડ આ તે બધું જ તમારું છે. સ્વદ્રવ્યનું દેરાસર ના હોય પણ સ્વદ્રવ્યની સામગ્રી તો તમારી હોવી જોઈએ. એક પણ નહીં, અહીંયા ચામર નહીં, ઘંટે નહીં, કશું જ નહીં. ધીસ ઇઝ ફોર ધોઝ પીપલ જેને શક્ય જ નથી. પણ બાકી જે સમર્થ છે, સમજુ છે, એને બધી જ વસ્તુઓની એવી નાની સૂની નહીં, સામગ્રી કેવી જોઈએ? આ જર્મન સિલ્વરનું કશું ના ચાલે. શું જોઈએ? બધું જ ચાંદીનું જોઈએ. આમાં નો કોમ્પન્સેશન. સારામાં સારું તમે લઈને તો આવો, તમને એટલો આનંદ આવશે. યુ ડુ ઇટ. હવે આપણી વાત છે, હવે આગળની બહુ સરસ ભાવના છે. આ શ્રાવક જે આ બનાવી રહ્યો છે કે ક્યારે આવું હું પામીશ આ વ્રત, 12 વ્રત. તો હવે જે કળશ છે, વોટ ડઝ ઇટ સિગ્નિફાય? ઇટ સેઝ હું ક્યારે સંયમ લઈશ. 12 વ્રત ધારી થઈને હવે હું ક્યારે સંયમને લેવાનું છું. તો આ સંયમને માટેની દ્રષ્ટિ એની લક્ષ્ય છે. એટલે જ્યારે પણ દેરાસરથી પાસ થાવ ને ત્યારે અવશ્ય મેવ નમો જીણાણમ બોલવાનું, ખબર છે? પણ શું જોઈને? તો કે આ ધજા, કળશ, ધજા, દંડ અને શું ભાવના ભાવવાની એ આગળ આપણે જોઈએ. ક્યારે હું દીક્ષા લઈશ, ક્યારે હું સંયમ. માટે એને સોનાનો કળશ કર્યો છે. કળશને સોનાનો, સુવર્ણ કળશ. હવે જે ધજા દંડ છે એને ટેકનિકલ વર્ડ સિવાય બતાવવા એવું નથી. એક ધ્યાનની ધારા કે જેનું નામ છે ક્ષપક શ્રેણી. આ એક એવી ધ્યાનની ધારા છે, એવો એક જ્વલંત અગ્નિ છે કે જે શું કરી કાઢે છે? આખા બધા કર્મોને બાળી અને છેલ્લે શું અપાવે? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન થતાં પહેલાં 1.5 કલાકની ધારા. કેટલા કલાકની ધારા છે? માત્ર 2 ઘડીની. માટે સામાયિક 2 ઘડીનું છે. સામાયિક શેના માટે 2 ઘડીનું? આ જે લાઈન મૂકી ને, ઇટ્સ લાઈક અ ધારા. એટલી બધી તીવ્ર ધ્યાનની ધારા છે કે એની અંદર રહેલા સગળા અનંત કાળના કર્મો બધા બળીને ભસ્મ થાય છે. તો એક ક્ષપક શ્રેણી છે. ક્યારે હું આ કોણો મનોરથ છે? પેલા દેરાસર બંધાવનાર શ્રાવકના. ક્યારે હું સંયમ લઈશ, ક્યારે હું ક્ષપક શ્રેણી પામીશ, અને પછી પેલું પ્લેટફોર્મ છે ને ધજા દંડનું, ક્યારે હું કેવળ જ્ઞાનને પામીશ. કારણ કે દેર ઇઝ નો સ્ટોપિંગ ઇન બિટવીન. ક્ષપક શ્રેણીમાં ઊભા ના રહેવાય. એ જે ભણ્યા હોય એને ખબર પડે વચ્ચે દેર ઇઝ નો સ્ટોપિંગ ઓર હોલ્ટિંગ. હોલ્ટિંગ ક્યાં થાય? જ્યાં કેવળ જ્ઞાન પામો ને ત્યાં દેર ઇઝ અ રેસ્ટ પ્લેસ. ત્યાં શું કરવાનું? તો કે કેવળી થઈ અને બધાને સવી જીવ કરું શાસન રસીની ભાવના કરવાની. કે હું વધુ ને વધુ ટાઈમ ત્યાં રહું અને શાસનની પ્રભાવના કરું. એટલે આ ધજા જે લહેરાવી એ શું કર્યું આપણે? શાસનની પ્રભાવના. જુઓ, શાસનની પ્રભાવના કરવી એમાં મોટામાં મોટું પુણ્ય છે, બંધાય છે. પણ ઓપોઝિટ શાસનની હેલના, એટલે એવું કંઈ કામ આપણાથી થઈ જાય કે જેના લીધે જૈન ધર્મ નિંદાય, માનો તો મોટામાં મોટું પાપ. જૈન શાસનની શાખ જગતમાં વધારાય તો સારું, પણ ઘટાડવાની તો નહીં જ. હું તમને કહું કઈ રીતે ઘટાડો છો, અથવા તમે નહીં, આઈ મીન ઘટાડાય છે. રક્ષા પોટલી બાંધી હોય, અહીંયા ચાંદલો કર્યો હોય અને ઇન્ડિયામાં નોન જૈન પ્લેટ મંગાવી હોય તો શું કરો તમે?
you go to a place, restaurant, where they know you as a Jain also. આ બધા ચિહ્નો ના હોય કદાચ, but they know you, or people who are entering in know you as a Jain, અને એ તમને જુએ અને તમે જે ખાતા હો એ તમારી ખાણીપીણી એ જૈન શાસનની શાન વધારે છે કે ઘટાડે છે? આપણા કોઈ પુણ્યોદય, હું તો કહું, જગતમાં ઓલ ઓવર ઇન્ટરનેશનલી, ઇવન ફ્લાઇટ્સ એન્ડ હોટેલ્સ, they have recognized Jain food. How? Tell me. Isn't it a great achievement? According to me, it is a very great thing. તો હવે એમાં આપણે એક વસ્તુ નીચે કરીએ છીએ કે ઊંચું કરીએ છીએ? પ્લેનમાં જૈન પીપલ ઓર્ડર ફોર નોન-વેજ. I have kind of marked it. This is the only place where they can get it sometimes. So આવું જ્યારે કરો અને બીજા જૈન જુએ ત્યારે શું થાય? એટલે આવી વસ્તુઓ હું કહું, કરવું હોય ને તો છુપા ખૂણામાં એવી કોઈ રેસ્ટોરન્ટમાં જઈને કરી આવવું જે વેલ નોબડી વિલ સી ઇટ. પાપ ક્યાં કરાય? ખુલ્લે આમ કરાય છે કે ખૂણામાં? ખુલ્લામાં કરો, કારણ કે પાપ લાગતું નથી ને. પાપ જેને લાગે એને શું લાગે? ના ભાઈ, મને કોઈ જોશે તો. ઘરમાં તો ઘણા કોઈક આવું આર્ગ્યુમેન્ટ કરે, બહાર ખાવું એના કરતાં ઘરમાં કરી આપવું. ઇઝ ધેટ રાઈટ? ઘરમાં તો પાપનો પ્રવેશ જોઈએ જ નહીં, બહાર જઈને જે થવું હોય તે થાય, પણ બહાર પણ ખુલ્લે આમ નહીં. અમારા નાના નાના ઘરમાં બેનના 2 બાળકો હતા, સાવ નાના હતા ત્યારે એક લગ્નમાં ગયા. લગ્ન કોને? આપણા જૈનના હતા, પણ કાઉન્ટર્સ 2 મૂકેલા, જૈન ફૂડ એન્ડ નોન જૈન ફૂડ. ત્યારે આ લોકો નાના ને એટલે આવીને પૂછે, આપણે કોના લગ્નમાં આવ્યા છીએ? મેં કીધું કે એટલે કે છે આ કેમ આવું છે? કોઈ નોન જૈનના ઘરે ત્યાં લગ્નમાં આવ્યા છે? આ જૈન છે તો નોન જૈન ફૂડ કેમ આપે છે? હવે અહીંયા આગળ તો શું વાત કરવી? એટલે નોન જૈન ફૂડ સર્વ પણ ન કરાય. આ દેશમાં મને એક એવી વ્યક્તિ મળી, શી વોઝ ગિવિંગ અ રાઇડ ટુ સમબડી ટુ ધ ગ્રોસરી એવરી ટાઈમ, કે પણ મારી સાથે આવવાની એક કન્ડિશન, નોનવેજ તો નહીં, બટાટા પણ નહીં લાવવાના. ઇફ યુ બાય કંદમૂળ તો મારી ગાડીમાં નો રાઈડ. અને there are many people who don't pay for non-veg meals, કે તમારા કંદમૂળ ના હોય તો સાથે જાય, પણ કે યુ પે ફોર યોર મીલ. આજે તો અહીંયા સહેસરમમાં લઈ જાય. અરે અમારે બેક એટ હોમ બિઝનેસ ડીલ્સમાં જાય તો આઈ નો અ પર્સન, અ યંગ પર્સન, એજ ઓફ 30, યંગ બોય, અને ફોરેનર સાથે મીટિંગ હોય, ડિનર મીટિંગ, તો કે આઈ ડોન્ટ ઈટ એટ નાઇટ. હી વોઝ સો ઇમ્પ્રેસ્ડ કે આઈ વિલ ગીવ યુ ધ બિઝનેસ. યુ નો, એટલે એવું ઘણાને લાગે કે નહીં મળે બિઝનેસ, એના લીધે ખાઈ લો, એના લીધે કરો, બટ નો, ઇનફેક્ટ પીપલ આર very impressed કે નહીં, તમે આચાર ચુસ્ત છો, you are a man of principles, I want to do business with you because you are a man of principles. આપણે ક્યાં છીએ? કેવળ જ્ઞાન. એની ઉપર એક ટોચ હોય ને, ટોચ, એ શું છે? મોક્ષ. 14મે ગુણસ્થાન. હવે થોડા ગુણસ્થાનકનું ખાલી બોલી જવું. જો આ પ્લિન્થ ઉપર જે સમ્યક્ત્વ સુધી આવ્યા ને, એ 4થા ગુણસ્થાનક. bear with me those who don't know ગુણસ્થાનક, પણ જે લોકોને સમજણ પડે દે કે એન્જોય ઇટ. જે પ્લિન્થ સુધી આવ્યા ને એ 4th ગુણસ્થાનક. પછી 5મું ગુણસ્થાનક આખું દેરાસર. પછી 6ઠું અને 7મું ક્યાં આવ્યું? દીક્ષા લીધી ત્યાં. પછી 8માથી 12મા સુધીની શ્રેણી થઈ. 13મું કેવળ જ્ઞાન અને 14મું મોક્ષ. આ બધા ગુણસ્થાનકો આપણે પામવાના છે, અને આ દેવને જુહારી અને આપણને આ પ્રેરણા લેવાની છે. હવે ફ્યુ વર્ડ્સ અબાઉટ અંજન શલાકા અને પ્રતિષ્ઠા. અને એક બીજી વાત, જે તમારે શિલારોપણ થયું ને, આઈ ડોન્ટ નો ઇફ યુ હેવ ડન ઇટ હિયર, નહીં, એના ઉપર એક પાઇપ લીધો છે ઓલ ધ વે અપ, હા, રાઈટ. સો એનું શું મહત્વ છે? એ ઓલ ધ વે ભગવાનની ગાદી સુધી ટચ થશે, રાઈટ? એવી રીતે જ લીધું છે ને. એમાં આપણે જે ગુપ્ત ભંડાર ભરીએ છીએ ને,
એ ગુપ્ત ભંડાર ભગવાનની નીચે. હવે શેના માટે ભરવાનું છે ખબર? તમને આવશે પ્રતિષ્ઠા, બધા ભરશો તો યુ માઇટ ઇઝ વેલ નો વાય. ક્યારેક આ દેરાસરનો વિનાશ થાય, માનો ઇન્ડિયામાં તો આવા ધરતીકંપ કે કંઈ થઈ ગયું, તો કોઈ વખત કચ્છમાં જેમ થયું એ વખતે પૈસા ના હોય તો અંદરથી ઇનફ ધન નીકળે કે જેમાંથી આખું નવનિર્માણ થઈ જાય. ફોલો? એટલે વ્યવસ્થા આ રીતે કરેલી જ છે કે યુ ડોન્ટ હેવ ટુ ગો અગેન ફોર ફંડ રેઝિંગ. તો એટલું ભરજો પછી કે બીજું ઊભું થઈ જાય. એવી ભાવનાથી ભરજો, બરાબર? તો એ ભરવાનું. પ્લસ હવે એ પાઇપ છે ને, એવી એનોલોજી આપણી. આ તો તમે એકચ્યુઅલી કરશો. નાઉ વોટ ઇઝ ધી એનોલોજી? એનોલોજી ઇઝ કે એની અંદર સી આ બધું શ્રાવક કદાચ વ્રતધારી હોય પણ સાથે એને ગુણો જોઈએ. આજે ઘણાને કમ્પ્લેન છે સોશિયલમાં, ઘણાની આ ધર્મી માણસ છે પણ કેવો છે જરાય ગમતો ન હોય એવું, કારણ કે વ્યવહાર તોછડો, કોઈને લડી લે, કોઈને વળી લે, કોઈને ઇન્સલ્ટ કરી દે, બહુ અહંકારી છે. ખ્યાલ આવ્યો? ગુણો ન હોય એનામાં, ખાસ ક્રિયા દેખાય એટલે બધાને આજે દે સમટાઈમ્સ ધર્મથી પુટ ઓફ થઈ જાય છે કે આવો ધર્મી, મારે ધર્મી નથી થવું, આવો સ્વાર્થી, આવો જે વ્યક્તિ છે. તો ખરેખર આ બધું તો શું છે? બોક્સ છે. માલ શું છે? તો ભગવાનની નીચે શ્રાવકના 21 ગુણ શાસ્ત્રમાં આપ્યા છે. ઉદારતા, સ્વાર્થ ના હોય અને ખુલ્લે હાથે ન્યાય સંપન્ન વૈભવ એ તો પાયાનો ગુણ છે કે પૈસો લાવે તો નીતિનો લાવે, નીતિથી લાવે વગેરે. એ માર્ગાનુસારીના 35 ગુણમાં આવી જાય. એ તો સાવ કુર્મશીલા મૂકીને એની પણ નીચેની કક્ષા. અને આ પાઇપમાં શું ભરવાનું છે? શ્રાવકના 21 ગુણ. હવે ઈચ થિંગ ઇઝ અ ચેપ્ટર બાય ઇટ સેલ્ફ. જાણવા જોઈએ, જેને રસ હોય એને વાંચવાના કે ભાઈ આ 21 ગુણ કયા છે. એટલે એકલું બોક્સ ઊભું નહીં કરવાનું, પણ શું કરવાનું? ગુણો પણ જોઈએ, તો જ શાસનની પ્રભાવના થાય. નહીંતર લોકો આંગળી જ મૂકે કે આ જો ને કેવો ધર્મી છે, ક્રિયા કર્યા કરે છે ખાલી. હવે અંજન શલાકા અને પ્રતિષ્ઠા, આ બેનું મહત્વ. અંજન શલાકા ઇઝ વોટ? પહેલાં તમે મૂર્તિ ભરાવી, ભરાવાનો જે તમારો આદેશ અપાઈ ગયો છે ને, તો એ મૂર્તિ ભરાવાનું શું એટલે શું? એક આરસનો પથ્થર, એની અંદર તમે મૂર્તિ કંડારવાના છો, એના તમે મૂલ્ય ચૂકવ્યું છે. અનુપમા દેવી ઓળખો છો? તેજપાલના પત્ની. આબુમાં નિર્માણ કરાવ્યું મંદિર અને ભગવાન. તો કઈ રીતે આપ્યા છે પૈસા ખબર છે? જેટલો ભૂક્કો પડે ને એટલા તોલા સોનું એક ત્રાજવામાં ભૂક્કો મૂકે. તમે એવી કિંમત આપી છે? એટલે આવી ભાવના, આટલી આપણે મૂલ્ય આપીએ તો પણ ઓછું છે. જમીન ખરીદ્યું તો પણ કેવી રીતે સોના મોર પાતરીને ખરીદ્યું છે. તો આ જે પથ્થરમાંથી મૂર્તિ કંડારવાની છે એમાં આપણે શું ભાવના ભાવી છે કે હું પથ્થર જેવો છું, આપણે પથ્થર જેવા. એમાંથી આપણે કીધું ને વિતરાગ બનવાનું છે, એટલે આમાંથી પણ વિતરાગતા કંડારવાની છે ને. તો આ પથ્થરમાંથી, હું પથ્થરમાંથી મૂર્તિ બનાવું તો આ પથ્થર જેવો હું, એમાંથી ક્યારે ભગવાનની મૂર્તિ બને? ખ્યાલ આવ્યો? વિતરાગતાની મૂર્તિ, અમૂર્તિ એવી આપણામાંથી ક્યારે પ્રગટ થાય? બેઠું બધાને